નમસ્કાર. પર્યાવરણ વિશે ભણાવવું એટલે શું? શું એનો અર્થ ફક્ત મોટી સમસ્યાઓ ગણાવવાનો છે? કદાચ નહીં. જુઓ, શિક્ષણની જે જૂની પદ્ધતિઓ હતી ને એ હવે બદલાઈ રહી છે. તો ચાલો આજના વિશ્લેષણમાં એ સમજીએ કે પર્યાવરણીય શિક્ષણને વધુ પ્રેરણાદાયક અને અસરકારક કેવી રીતે બનાવી શકાય. હવે આ બધી ચર્ચાનો આધાર એક સત્તાવાર માર્ગદર્શિકા છે. આ કોઈ મનઘડંત વાતો નથી. આ ખરેખર એવા સૂચનો છે જે શિક્ષણને ડરના ઓછાયામાંથી બહાર કાઢીને જિજ્ઞાસાના પ્રકાશ તરફ લઈ જવાનો એક રસ્તો બતાવે છે. તો ચાલો આ માર્ગદર્શિકાના જે મુખ્ય નિયમો છે ને એને એક પછી એક સમજીએ. આપણી આખી વાતચીત આ 5 મુખ્ય મુદ્દાઓની આસપાસ રહેશે. વર્ગખંડની એક નવી કલ્પના, પછી ડરને બદલે જિજ્ઞાસા કેવી રીતે કેળવવી, સક્રિય શિક્ષણનું શું મહત્વ છે, સ્માર્ટ સાધનોનો સાચો ઉપયોગ શું છે, અને છેલ્લે સ્થાનિક મુદ્દાઓ પર ફોકસ કેવી રીતે કરવું. પર્યાવરણીય શિક્ષણ સામે સૌથી મોટો પડકાર શું છે ખબર છે? એ કે શું આપણું શિક્ષણ વિદ્યાર્થીઓના મનમાં ડર પેદા કરે છે કે પછી તેમને કંઈક કરવા માટે પ્રેરણા આપે છે? બસ આ જૂની અને નવી વિચારસરણી વચ્ચેનો જે તફાવત છે ને એ જ બધું બદલી નાખે છે. અને અહીંથી જ ખરી શરૂઆત થાય છે, કારણ કે અસરકારક પર્યાવરણીય શિક્ષણનો પાયો ડર કે ચિંતા નથી, પણ જિજ્ઞાસા છે. આ જે મનોવૈજ્ઞાનિક પાયો છે એકદમ મજબૂત હોવું જરૂરી છે. આ એક ખૂબ જ મહત્વનો સવાલ છે. સાચું કહું તો આખી ચર્ચાનો સાર આ એક સવાલમાં જ સમાયેલો છે. કારણ કે કોઈપણ શિક્ષણની પહેલી શરત એ હોવી જોઈએ કે શીખવા માટેનું વાતાવરણ સકારાત્મક અને એકદમ સલામત હોય. તો કરવું શું જોઈએ? એવું વાતાવરણ બનાવવું જ્યાં સવાલો પૂછવા એ શીખવાની નિશાની ગણાય, ભૂલ નહીં. જ્યારે વિદ્યાર્થીઓ ડર્યા વગર મુક્તપણે સવાલો પૂછે છે ત્યારે તેઓ માત્ર માહિતી નથી મેળવતા, પણ સમસ્યાઓનું વિશ્લેષણ કરતા શીખે છે. અને બસ આ જ તો સાચા શિક્ષણની શરૂઆત છે. અહીં 2 તદ્દન અલગ ચિત્રો છે. એક રસ્તો એ છે કે માત્ર સમસ્યાઓ પર જ ફોકસ કરીએ, જેમાંથી ફક્ત નિરાશા જ જન્મે. અને બીજો રસ્તો એ છે કે પ્રકૃતિની સુંદરતા, એની અજાયબીઓ પર ધ્યાન આપીએ. આનાથી એક મજબૂત અને પોઝિટિવ સંબંધ બને છે, અને આ સંબંધ જ પર્યાવરણની રક્ષા માટેની સાચી પ્રેરણા બની શકે છે. ઓકે, તો જિજ્ઞાસા તો જગાડી દીધી, પણ એના પછીનું પગલું શું? એ છે સક્રિય શિક્ષણ. આ એક બહુ મોટો બદલાવ છે, જ્યાં વિદ્યાર્થીઓ માત્ર ક્લાસમાં બેસીને સાંભળતા નથી, પણ જાતે કંઈક કરીને શીખે છે. આ સવાલ ભલે સરળ લાગે, પણ એ અનુભવ આધારિત શિક્ષણના મૂળ સિદ્ધાંતને બહુ જ સરસ રીતે રજૂ કરે છે. જવાબ તો સ્પષ્ટ જ છે, ખરું ને? જો પુસ્તકમાં પાણીના ચક્ર વિશે વાંચવું એ એક વાત છે, પણ શાળાના બગીચામાં વરસાદ પછી જમીન પરથી ધીમે ધીમે પાણીનું બાષ્પીભવન થતું જોવું એ બિલકુલ અલગ અનુભવ છે. જ્યારે શિક્ષણને આવા વાસ્તવિક અનુભવો સાથે જોડવામાં આવે ત્યારે તે માત્ર યાદ નથી રહેતું, પણ ઊંડાણપૂર્વક સમજાય છે. આ વાત ખૂબ જ મહત્વની છે. આનાથી થાય છે શું કે વિદ્યાર્થીઓ માત્ર શિક્ષકના ગ્રેડ કે માર્ક્સની રાહ નથી જોતા, પણ તેઓ પોતે જ પોતાના જ જ્ઞાનનું મૂલ્યાંકન કરનારા બને છે. એક રીતે કહીએ તો તેઓ શીખવાની પ્રક્રિયાના માલિક બને છે. હવે શિક્ષણને આટલું સક્રિય બનાવવા માટે અમુક સાધનો તો જોઈએ ને? તો એક શિક્ષકના ટૂલબોક્સમાં કયા સ્માર્ટ સાધનો હોઈ શકે? અને એનાથી પણ મહત્વનું, એનો સૌથી અસરકારક ઉપયોગ કેવી રીતે કરી શકાય? ચાલો એના પર એક નજર કરીએ. આ ટૂલબોક્સમાં કુદરતથી લઈને ટેકનોલોજી સુધી બધું જ આવી જાય છે, પણ મહત્વની વાત એ છે કે કયું સાધન ક્યારે અને કેવી રીતે વાપરવું. કદાચ સૌથી શક્તિશાળી અને સહેલાઈથી ઉપલબ્ધ શૈક્ષણિક સાધન તો આપણી આસપાસ વર્ગખંડની બહાર જ છે. માટી, પાંદડા અને બીજ. અહીં ધ્યેય કોઈ પરફેક્ટ કલાકૃતિ બનાવવાનું નથી, પણ વિદ્યાર્થી જે પ્રયત્ન કરે છે એની જે સર્જનાત્મકતા છે એને મહત્વ આપવાનું છે. અને હા, અહીં ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો સિદ્ધાંત લાગુ પડે છે. ટૂંકમાં સાધનોનો ઉપયોગ શિક્ષણને મદદ કરવા માટે થવો જોઈએ, એની જગ્યા લેવા માટે નહીં. મુખ્ય ધ્યેય સમજણ વધારવાનો હોવો જોઈએ, માત્ર ટેકનોલોજીનો દેખાડો કરવાનો નહીં. ચાલો હવે આ બધા મુદ્દાઓને જોડીએ. જિજ્ઞાસા, સક્રિય શિક્ષણ અને સ્માર્ટ સાધનો, આ બધાનો સાચો અર્થ ત્યારે જ સરે છે જ્યારે શિક્ષણને સ્થાનિક સમુદાય અને આસપાસના પર્યાવરણ સાથે જોડવામાં આવે. મોટાભાગના પર્યાવરણીય પાઠ પુસ્તકોમાં નથી હોતા, પણ આપણી આસપાસના વાતાવરણમાં છુપાયેલા હોય છે.
કોઈ પણ વૈશ્વિક સમસ્યાને સમજવાની સાચી શરૂઆત હંમેશા સ્થાનિક સ્તરેથી જ થાય છે. દાખલા તરીકે, વનનાબૂદી જેવો વૈશ્વિક મુદ્દો સમજાવવો હોય તો એની શરૂઆત આપણા ઘર પાસેના બગીચામાં આવેલા વૃક્ષોના અભ્યાસથી કરી શકાય. આનાથી શિક્ષણ એકદમ નક્કર બને છે અને વિદ્યાર્થીઓ એની સાથે સરળતાથી જોડાઈ શકે છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? આ માર્ગદર્શિકા માત્ર ભણાવવાની કેટલીક ટિપ્સ નથી, પરંતુ આપણી પૃથ્વીના ભવિષ્યના રક્ષકોને તૈયાર કરવાની એક આખી વિચારધારા છે, એક ફિલોસોફી છે. ટૂંકમાં, આ 4 પગલાં આ આધુનિક અભિગમના મુખ્ય પાયા છે: જિજ્ઞાસા, સક્રિયતા, સ્માર્ટ સાધનો અને સ્થાનિક જોડાણ. આ 4 બાબતો જ પર્યાવરણીય શિક્ષણને ખરા અર્થમાં પરિવર્તનશીલ બનાવી શકે છે. અને અંતે, આ એક શક્તિશાળી સવાલ પર વિચાર કરવો ખૂબ જરૂરી છે. શિક્ષણનો અંતિમ હેતુ શું છે? વિદ્યાર્થીઓને ફક્ત એક પરીક્ષા પાસ કરાવવાનો કે પછી આપણા આખા ગ્રહને બચાવવા માટે તૈયાર કરવાનો? આ સવાલનો જવાબ જ પર્યાવરણીય શિક્ષણનો સાચો માર્ગ નક્કી કરશે.